રોશનીએ માત્ર ઘરો જ નહીં પણ લોકોના મન પણ ઝગમગી ઉઠે છે। ત્યારે શહેરોની દોડધામમાંથી થોડા સમય માટે વિરામ લઈને લોકો પોતાના મૂળ ગામ તરફ રવાના થાય છે, જ્યાં તેઓ તેમના પરિવાર સાથે પર્વની ઉજવણી કરી શકે। શહેરોમાં નોકરી કરતા ગામના યુવાનો વડીલો સાથે દિવાળી અને નવું વર્ષ ઉજવવા આવ્યા છે। અને અમારા છોકરાઓને બધાય સુરત કે કોઈ નવસારી કોઈ રાજકોટ ને મોરબી ને રહે છે, કોઈ નોકરી કરે ને અત્યારે બધા દિવાળીના તહેવારમાં બધાય ઘરે આવ્યા અને કોઈ રંગોળીયું કરે ને બધા હળી મળી બધા બે હાઈના બધા પ્રોગ્રામમાં એ બધા ડાયરો ફરિયામાં ડાયરો અમે બેઠો હોય। તહેવારો આવતા જ ખાલીખામ ભાસતી ગામડાની ગલીઓમાં ચહેલ પહેલ જોવા મળી રહી છે। ત્યારે જામનગરના જોડિયા પંથકમાં શહેરોમાં વસવાટ કરતા લોકો ખાસ તહેવારની ઉજવણી માટે વતન પરત ફર્યા છે। સુરત, રાજકોટ, જામનગર જેવા શહેરોમાં નોકરી ધંધા કરતા ગામના યુવાનો વડીલોના આશીર્વાદ સાથે દિવાળી અને નવું વર્ષ ઉજવવા આવ્યા છે। એક નહીં પણ 3 થી 4 પેઢીનું મિલન અહીં થાય છે। પોતાના વડીલોની છત્રછાયામાં આવેલા યુવાનો અને તેના બાળકો ઘર આંગણે રંગોળી કરી ફટાકડા ફોડીને દિવાળીની ઉજવણી કરતા હોય છે। અમે વેકેશન કરવા આવ્યા છીએ, દિવાળીનો તહેવાર છે, વેકેશનની રજા છે છોકરાઓને, એટલે અમે તહેવારના હિસાબે કીધું વેકેશન કરી આવી, રંગોળી કરી હળી મળીને બધાય સાથે રહીએ, દેરાણી જેઠાણી સાસુ સસરા બધાય, કોઈ નવી વાનગી બનાવી, કોઈ કામકાજ હોય તો મદદ કરી, વાડીએ જવાનું હોય તો ચક્કર મારવા જાય, કામકાજ હોય તો બધું કરાવી। હું અભ્યાસના કારણથી બહાર રહું છું, એટલે અત્યારે દિવાળી કે કોઈ બી વેકેશન હોય ત્યારે ઘરે આવવા મળતું હોય, એટલે આતુરતાથી રાહ જોતા હોય કે આવું વેકેશન પડે અને આપણે ઘરે જઈએ। એટલે હવે ઘરે આવ્યા છીએ, દિવાળી જેવો શુભ પર્વ છે, એટલે આપણે રંગોળી કરીશું, ફટાકડા ફોડીશું, મીઠાઈ ખાઈશું અને બધા સાથે રહીશું, બા દાદા મમ્મી પપ્પા બધા જોડે સમય કાઢશું।